એ પ્રત્યેક કાર્યમાં દક્ષતા મેળવવા માટે, ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ કાર્ય વધુ સારી રીતે આપણે કરી શકીએ તે માટે પણ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં એકાગ્રતાની આવશ્યકતા હોય છે. અને દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ મોકળો થાય એ માટે પણ ધ્યાનની આવશ્યકતા આપણા જીવનમાં કેવી રીતે છે એની આપણે ચર્ચા કરી. એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે. અભ્યાસ અને વૈરાગ્ય આ બે જે ઉપાયો બતાવ્યા એકાગ્રતા ધ્યાન મેળવવા માટે તેના વિશેની ચર્ચા, તેમજ આ અભ્યાસ અને વૈરાગ્યને જ્યારે આપણે પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એકાગ્રતા ધ્યાનનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે વિભિન્ન પ્રકારની જે બાધાઓ આવે છે એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ એની પણ ચર્ચા આપણે કરી હતી. અને આપણે કહ્યું હતું કે દૈનિક જીવનમાં જો એકાગ્રતા લાવવી હશે તો ધ્યાનનો થોડો થોડો અભ્યાસ આવશ્યક છે. ઘણા લોકો હોય છે જેમને મનની એકાગ્રતા એનું મહત્ત્વ તો સમજાય છે, પણ ધ્યાનનું મહત્ત્વ એટલું સમજાતું નથી અને તેઓ એકાગ્રતા મેળવવા માટે કોઈ શોર્ટકટની અપેક્ષા રાખે છે. તો ધ્યાન સિવાય પણ મનની એકાગ્રતા પ્રાપ્ત કરી શકાય એવું નથી કે ન કરી શકાય, પણ જેમ આપણે જોયું હતું કે મનની એકાગ્રતા બે પ્રકારની હોય છે. એક પ્રકારની મનની એકાગ્રતા જે આપણને ફક્ત કાર્યની દક્ષતા માટે તો સારી પુરવાર થાય, લાભદાયક પુરવાર થાય, પણ એવી કોઈ ગેરંટી નથી કે એ મનની એકાગ્રતા દ્વારા આપણે ઉન્નત બની શકીશું. ઉદાહરણ આપ્યું હતું કે એક છુરીની ધાર જો ખૂબ જ તીક્ષ્ણ હોય તો એ તીક્ષ્ણ ધાર દ્વારા ઓપરેશન પણ થઈ શકે અને એ છુરીની ધાર દ્વારા કોઈનું ખૂન પણ થઈ શકે. આ છુરીનો ઉપયોગ કેવી રીતે થાય છે એના ઉપર એ આધાર રાખે છે. એવી જ રીતે ફક્ત આપણે મનની એકાગ્રતા ઉપર જ જો ધ્યાન આપીશું, મનની તીક્ષ્ણતા ઉપર, બુદ્ધિની તીક્ષ્ણતા ઉપર ધ્યાન આપીશું તો શું થશે? કદાચ એવી શોર્ટકટ મેથડ કોઈ મળી પણ જાય. ઘણા જાતના આજકાલ ઉપાયો બતાવવામાં આવે છે, રેકોર્ડ સાંભળો, આ સાંભળો, તે કરો, આના ઉપર મન એકાગ્ર કરો અને આવી રીતનો અભ્યાસ કરો. પણ એના દ્વારા જો થઈ પણ જાય તો એને કારણે કદાચ કોઈ ક્ષેત્રમાં સફળતા થોડાક સમય માટે મળે પણ ખરી, અંતમાં આપણા માટે એ વિનાશજનક પુરવાર થશે. જેમ કે સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ એમના સુંદર પુસ્તકમાં કહે છે, મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ, કહે છે a concentrated mind without sufficient purity becomes a veritable demon. મન જો એકાગ્ર થાય અને જો સાથે સાથે મનની શુદ્ધતા નહીં હોય તો ક્યારેક ક્યારેક એ ભયંકર પણ પુરવાર થઈ શકે. ઇટ becomes a veritable demon. એ રાક્ષસ પુરવાર થઈ શકે. જ્યારે આપણે ક્રોધમાં હોઈએ છીએ ત્યારે આપણું મન કેટલું કોન્સન્ટ્રેટેડ હોય છે, કેટલું બધું એકાગ્ર હોય છે. જ્યારે આપણે ક્રોધિત હોઈએ છીએ ત્યારે, ક્રોધની લાગણી આપણામાં આવે છે ત્યારે જાણે બધું આપણે સંસાર આખું ભૂલાઈ જાય છે. આખું કોન્સન્ટ્રેશન, મુખ લાલ થઈ જાય છે, આખું બ્લડ, પૂરું રક્ત ત્યાં મોઢા પર આવી જાય છે. એક વિશેષ પ્રકારની શક્તિ પણ આવી જાય છે. અમસ્તા તો 4 તકિયા ફેંકી શકતા એક સાથે, પણ 10-12 તકિયા એક સાથે ફેંકી શકવાની તાકાત આવી જાય છે. એટલું કોન્સન્ટ્રેટ થઈ જાય ત્યારે. તો મન જ્યારે એકાગ્ર થાય તો એવી રીતે પણ એકાગ્ર થઈ શકે, ક્રોધની લાગણીમાં પણ એકાગ્ર થઈ શકે છે. તો મનની એકાગ્રતા એ આપણા માટે લાભદાયક જ નીવડશે એ માનવાની કોઈ કારણ નથી જો સાથે સાથે મનની શુદ્ધતા નહીં હોય. એટલા માટે આપણે કહ્યું હતું કે આપણે એવી મનની એકાગ્રતા જોઈએ છીએ જે આપણને રાવણ અથવા હિટલર બનાવે એવી જાતની એકાગ્રતા નહીં. રાવણ અને હિટલરમાં પણ મનની એકાગ્રતા હતી, પણ એ મનની એકાગ્રતા દ્વારા કેટલો બધો સંસારનો વિનાશ થયો. આપણે એવી મનની એકાગ્રતા જોઈએ છીએ કે જેના દ્વારા આપણને પોતાને લાભ નીવડે,
પોતાના જીવનમાં તેમજ આપણા દૈનિક જીવનમાં આપણને લાભદાયક નીવડે, આપણા આધ્યાત્મિક જીવનમાં લાભદાયક નીવડે. તો એના માટે આપણે કહ્યું હતું કે આવી જો મનની એકાગ્રતા પ્રાપ્ત કરવી હોય તો મનની શુદ્ધતા આવશ્યક છે. અને આ મનની શુદ્ધતા માટે 4 ઉપાયો: ધ્યાન, નિસ્વાર્થ સેવા એટલે કે કર્મયોગ, ધ્યાન એટલે કે એ રાજયોગ જેની આપણે વાત કરી, અષ્ટાંગ યોગની વાત કરી, એ સાથે સાથે સદગ્રંથનું વાંચન, એના ઉપર મનન, એના ઉપર ચિંતન જેને આપણે જ્ઞાન યોગ કહીએ છીએ, અને સાથે સાથે ભક્તિયોગ, કોઈ એક મંત્ર, વિશેષ પવિત્ર મંત્રનો જાપ, એ પછી પ્રણવ હોય, ઓંકાર હોય, કે કોઈ પોતાના ઈષ્ટ દેવી દેવતાનો મંત્રનો જાપ હોય, પ્રાર્થના, ભગવાનનું નામ, આ બધા ઉપાયો દ્વારા આપણને મનની શુદ્ધતા મળશે. અને આવી મનની શુદ્ધતા દ્વારા જે મનની એકાગ્રતા મળશે એ ક્ષણદાયી નહીં હોય, એ લાંબે ગાળે ટકશે અને લાંબે ગાળે આપણને લાભદાયક નીવડશે. એના માટે આપણે કહ્યું હતું કે ધ્યાન એ પણ એક સારો ઉપાય છે. પણ જ્યારે ધ્યાનની વાત આવે છે કે થોડોક દૈનિક જીવનમાં થોડો ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ, ત્યારે આપણને એમ લાગે છે કે ના, એ તો આપણાથી નહીં બને. એક ભક્ત અહીંયા આવે છે, આશ્રમમાં ઘણી વાર આવે છે. એમને મેં પૂછ્યું, તમે કેમ નથી આવતા એકાગ્રતા ધ્યાનની ચર્ચામાં? કે આવીને શું કરવું? આપણને ખબર છે ધ્યાન તો આપણાથી થવાનું જ નથી, પછી જઈને ફાયદો શું? પહેલેથી જ કહી દીધું કે ભાઈ એ ધ્યાન જે છે એ આપણા ક્ષેત્રમાં નથી આવતું, એ મારાથી નહીં થાય, મને ખબર જ છે. એટલા માટે તે ચર્ચામાં જઈને ફાયદો શું છે? તો આ પ્રિજ્યુડિસ આપણે શું કરવા થઈ જાય છે? કેમ થઈ જાય છે કે આપણને એટલું બધું ધ્યાન કઠિન લાગે છે કે ધ્યાનની ચર્ચા પણ આપણા માટે અનાવશ્યક છે એમ સમજીએ. આ છે એક એક્સ્ટ્રીમ, કે જો ધ્યાન જો સરળ હોત તો એકાગ્ર ધ્યાન સાંભળવા કોણ આવત? અથવા એકાગ્ર ધ્યાનની ચર્ચા કોના માટે જરૂરી છે? જેને માટે એકાગ્રતા ધ્યાન અત્યારે સંભવ નથી, એના જ માટે. જો તમારું ધ્યાન સરસથી લાગી જ જતું હોય તો પછી ઘર બેઠા ધ્યાન કરો તો પછી આવવાની શું જરૂર છે? તો આ એક એક્સ્ટ્રીમ. અને આપણે પોતાનું મન આપણને કેવી રીતે ભૂલાવે છે એનો પણ ઉદાહરણ, કે ધ્યાન આપણે થવાનું નથી. અને આ ઘણા બધાના મનમાં આવી જાતની એક શંકા, આવી જાતની શંકા જ નહીં, આવી જાતની દ્રઢ ધારણા મનમાં ઘર કરી ગઈ છે, ભાઈ ધ્યાન એ આપણો વિષય નથી, એ આપણાથી નહીં થાય, અથવા તો અત્યારે આપણાથી નહીં થાય. આ તો બધા કહે છે કે ધ્યાન જે છે આપણાથી અત્યારે નહીં થાય. ધ્યાન માટે સમય રાખ્યો છે, રિટાયરમેન્ટ જ્યાં થયું એના પછી તરત જ ધ્યાનનો અભ્યાસ મારે શરૂ કરવાનો છે. અને ત્યાર પછી હું 24 કલાક ધ્યાન કરવાનું, તમારા લોકોની જેમ નહીં કે સવારના અડધી કલાક બેઠા, સાંજને 1 કલાક બેઠા, બસ પતી ગયું. આ કે ધ્યાન કહેવાય? 24 કલાક ધ્યાન કરો તો જ એને ખરેખરું ધ્યાન કહેવાય. અને હું કરવાનો છું ક્યારે? રિટાયરમેન્ટના તરત જ પછી. અને રિટાયરમેન્ટ થયા પછી તમે કહો કે હવે તો રિટાયરમેન્ટ થવાના છો, તો હવે કે જી વાર છે, રિટાયરમેન્ટને વાર છે, એક્સટેન્શન માટે ટ્રાય કરી રહ્યો છું. અને એક્સટેન્શન પૂરું થઈ ગયું એના પછી તો કે ના, હજી મેં એક સાઈડ બિઝનેસ શરૂ કર્યો છે, એ સાઈડ બિઝનેસ જ્યારે પૂરો થઈ જશે થોડુંક છોકરાને ઠેકાણે લગાડી દઉં, એના પછી. ક્યારે એ દિવસ આવશે નહીં. કેમ? કારણ કે આપણે જ્યારે મનમાં કમ્પાર્ટમેન્ટ કરી નાખ્યું કે દૈનિક જીવનમાં ધ્યાન શક્ય નથી, કાર્યની સાથે ધ્યાન શક્ય નથી, ત્યારે આવું જ થાય છે. અને એટલા જ આપણે વારંવાર કહ્યું હતું કે આ આપણા મનની છેતરામણી છે. આપણે જે મનમાં કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરીએ છીએ, દૈનિક જીવનને આધ્યાત્મિક જીવનથી અલગ કરીને જોઈએ છીએ કે આધ્યાત્મિક જીવન એક, ધર્મનું જીવન એ અલગ, અને આ આપણું પ્રેક્ટિકલ જીવન એ અલગ. પ્રેક્ટિકલ જીવનના પેરામીટર્સ આધ્યાત્મિક જીવનમાં ન ચાલે, ધાર્મિક જીવન આધ્યાત્મિક જીવનના પેરામીટર્સ અહીંયા નહીં ચાલે. એટલે બંને અલગ અલગ રીતને આપણે બે મોઢા રાખીએ છીએ. સવારના શેઠજીએ કર્યું જય જગદીશ હરે, આરતી થઈ ગઈ, પછી સોનાનું મંદિર છે સરસ, બંધ કરી દીધું, પછી આવીને જ્યાં ગલ્લા પર બેઠા ત્યારે બસ ખચાખચ શરૂ થઈ ગયું, બધા એને કાપવાના શરૂ થઈ ગયા ગ્રાહકને. આખો દિવસ એ કર્યું, એના પછી વળી પાછા સાંજે પાછું ધાર્મિક જીવન શરૂ, જય જગદીશ હરે. આ છે કેમ લોકો કહે છે કે આટલા બધા ધર્મની ચર્ચાઓ થાય છે, આટલા બધા સત્સંગ થાય છે, આટલી બધી કથાઓ થાય છે, લોકો લાખો સંખ્યામાં આવે છે, કેટલા બધા જાતના નવા નવા સંપ્રદાયો ઊભા થયા છે, તોય આપણા જીવન, આપણા દૈનિક જીવનમાં, આપણા સમાજના જીવનમાં આટલી બધી ખરાબી કેમ છે? એનું કારણ એ છે કે આપણે ધર્મના જીવનને, આધ્યાત્મિક જીવનને આપણા દૈનિક જીવનથી અલગ કરીને રાખ્યું છે. દૈનિક જીવનમાં એ બધું ન ચાલે, એ તો એમાં પ્રેક્ટિકલ થવું પડે. એ બધી વાતો ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી તમારે ચર્ચા છે ત્યાં સુધી બરાબર, એ મંદિર સુધી બરાબર છે, પણ પોતાના દૈનિક જીવનમાં એને
લગાડવાનું નહીં, નહીં, ત્યારે પ્રેક્ટિકલ બનવાનું. આજે આપણે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરીએ છીએ, જેને કારણે આપણે સમાજની આવી અવસ્થા છે. તો સૌથી પહેલી વાત તો આપણે વારંવાર મનમાં સમજવાની જરૂર છે કે દૈનિક જીવનમાં કાર્ય કરતાં કરતાં જ આપણે ધ્યાનનો અભ્યાસ કરવો છે. આજે આપણે અત્યારે એવી રીતની વાત કરીએ છીએ મોઢામાંથી, ના 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 અત્યારે નહીં, જ્યારે સમય મળશે, અત્યારે ફુરસતથી, જ્યારે બધી જાતની મારી જાતની જે જવાબદારીઓ છે મારા માથે એ બધી નીકળી જશે, ત્યાર પછી હું ધ્યાનનો અભ્યાસ કરીશ. આ વાતને આપણા મનમાંથી કાઢી પડશે. અને આ વાત શું કરવા આવે છે? સાયકોલોજીકલ છે, એમાં મનોવેગ કાર્ય કરવા માગતા હોય એના વિચારો આવે છે, ધ્યાનમાં અચૂક આવે છે. એટલે આપણને એમ લાગે છે કે ભાઈ આપણે ધ્યાન કરવા બેસીએ છીએ પણ ફાયદો તો કંઈ છે જ નહીં, વિચારો તો બધા કાર્યના જ આવે છે. એટલા માટે જ્યાં સુધી આ કાર્ય પૂરું નથી થતું ત્યાં સુધી આ ધ્યાનની અભ્યાસ આપણાથી નહીં થાય. એટલા માટે જ્યારે આ કાર્ય પૂરું થશે ત્યારે હું ધ્યાનનો અભ્યાસ કરીશ. આ મનોવૈજ્ઞાનિક તથ્ય છે, વાત સાચી છે. બીજી વાત છે, ધ્યાન એટલે શું? ધ્યાન એટલે આપણા પોતાના મનને અંતરમાં નિવિષ્ટ કરવું, અંદર લઈ જવું. ધ્યાનનો અર્થ જ છે બહારથી જે મન જાય છે એને અંતર લઈ જવું. કહે છે ને કે શું કરો મન એ ધ્યાનમાં નથી બેસતું, તો કારણ જ છે, વાત કરી છે કઠોપનિષદમાં એનું કારણ આપ્યું. પરાંચિખાની વ્યત્રિણ સ્વયંભૂ, એ જે સ્વયંભૂ છે એમણે જ આ જે ઇન્દ્રિયો છે એ બધાને બહાર જાય એવી રીતે કરે છે. પરાંગ પશ્યતિ નાંતરાત્મન, એ પરાંગ પશ્યતિ નાંતરાત્મન, એ બહાર જાય છે, અંદર આત્મા તરફ જતી નથી. કશ્ચિત ધીર પ્રત્યગમાનમ ઐક્ષત, કોઈ એકાદ ધીર વ્યક્તિ હે, ધીર પુરુષે આંખો બંધ કરીને શું કર્યું? કશ્ચિત ધીર પ્રત્યગમાનમ ઐક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન, એણે આંખો બંધ કરી અમૃતની ઈચ્છાથી. શું કરવા? અમૃતની ઈચ્છાથી આંખો બંધ કરીને ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો, પોતાના આત્મા ઉપર ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો અને આવી રીતે એણે અમૃતની પ્રાપ્તિ કરી. તો ધ્યાનનો અર્થ છે આંખો બંધ કરવી અને પોતાના મનની અંદર જે સત્ય છે એ સત્ય તરફ પોતાના મનને નિવિષ્ટ કરવું. તો પણ આપણે જે ઇન્દ્રિયો છે એ સ્વયંભૂ એવી રીતે નિર્મિત કરી છે કે બહારની તરફ જાય છે, હંમેશા બહારની તરફ દોડે છે. એટલા માટે ધ્યાન કરવું કઠિન થઈ પડે છે. તો કાર્ય કરવું એ કેવું છે? કાર્ય કરવાનો અર્થ છે ઇન્દ્રિયો બહારની તરફ જશે. કાર્ય કરવું એટલે ઇન્દ્રિયો બહાર કરવું. કાર્ય કેવી રીતે થાય? બધું કાર્ય બહારનું જ છે. જ્યારે જ્યારે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે આપણું મન અને ઇન્દ્રિયો બહાર જાય છે. ધ્યાનનો અર્થ છે પોતાના મનને અંદર નિવિષ્ટ કરવું. આ બંને નોર્થ પોલ અને સાઉથ પોલ એવું મનમાં થાય છે. અને એટલા માટે આપણને થાય છે કે જ્યાં કાર્ય કરવા જશું તરત જ આપણું મન બહિર્મુખી થઈ જશે, બહિર્મુખી બહારની તરફ જશે. અને એટલા માટે આપણું મન અંતર્મુખી નહીં થાય તો પછી આપણે ધ્યાન નહીં થાય. એટલા માટે થઈને આપણે કાં એમ કહીએ છીએ મારાથી અત્યારે ધ્યાન નહીં થાય, મારે અત્યારે કામ છે, અથવા એમ કહીએ છીએ હું અત્યારે કામ નહીં કરું, મારે ધ્યાન કરવું છે. એટલે કાર્યમાંથી આપણે પોતાના મનને અલગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ અત્યંત સ્વાભાવિક છે. કેમ? કારણ કે કાર્ય બહિર્મુખી મનને લઈ જાય છે, ધ્યાન એ અંતર્મુખી થવાનો પ્રયત્ન છે. એટલે કાર્ય અને ધ્યાન આ બંને વચ્ચેની કોન્ફ્લિક્ટ, આ બંને વચ્ચેનું સામંજસ્ય કરવું અત્યંત કઠિન થઈ પડે છે. આ બધા કારણોને લઈને એક તો બહિર્મુખી મન થઈ જાય કાર્ય કરતી વખતે એટલા માટે. બીજું, કાર્યનો અર્થ છે રજુગુણી થવું પડે. ધ્યાનનો અર્થ જ્યાં સુધી તમે સત્વગુણી ન થાવ ત્યાં સુધી ધ્યાનમાં મન નહીં લાગે. બીજું, અને ત્રીજું કે આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે કાર્યના વિચારો આવે છે, પ્લાનિંગ, આખું કાર્યનું પ્લાનિંગ શરૂ થઈ જાય છે. એટલે આપણને લાગે છે કાર્ય એ આપણા ધ્યાનમાં ખલેલ પહોંચાડે છે, ધ્યાનમાં બાધક તત્વ છે, આવી જાતની ભાવના આપણામાં આવે છે. અને એ સત્ય પણ છે. આ બધા કારણોને લઈને આપણે શું લાગે છે? ભાઈ જ્યાં સુધી કાર્ય છે ત્યાં સુધી ધ્યાન નહીં. બંધ કરો, હમણાં ધ્યાનવાન કંઈ ચર્ચા કરવાની કાંઈ જરૂર નથી, ધ્યાનવાન કરવાની કાંઈ જરૂર નથી. એ આપણાથી અત્યારે નહીં થાય. અત્યારે મારે કામ છે, જવાબદારી છે, સાત દીકરીને પરણાવી લઉં, એના પછી ધ્યાન જ ધ્યાન, ધ્યાન જ ધ્યાન, ધ્યાન જ ધ્યાન કરવાનું છે. આ અત્યારે નહીં થાય. એક. અને કાં પછી એમ લાગે છે કે મારે ત્યાં ધ્યાન કરવું છે એટલે હું કાર્ય નહીં કરું. કેટલાક લોકો કાર્યની પ્રત્યે બેજવાબદાર થઈ જાય છે. કેમ? ના, મારે ધ્યાન કરવું છે.
હું ધ્યાનમાં પરોવું છું પોતાનું મન, એટલે કાર્ય પ્રત્યે એ લોકો દુર્લક્ષ સેવે છે. આ સ્વાભાવિક છે. પણ આપણે જો ઊંડાણથી વિચાર કરીએ તો શું એવું શક્ય છે કે આપણે ધ્યાન ત્યારે જ પ્રારંભ કરીએ જ્યારે પૂરું કાર્ય થઈ જાય? આપણા મનની અંદર એવી જાતની પ્રવૃત્તિઓ રહેલી છે જે આપણને ક્યારેય પણ જંપીને બેસવા દેશે નહીં. માણસનો સ્વભાવ જ છે કાંઈ ને કંઈ કાર્ય કરવું. જેમ શ્રી રામકૃષ્ણ કહેતા હતા, કાંઈ ને કાંઈ કાર્ય કાઢી જ લેશે. કોઈ પણ વ્યક્તિને કોઈ કાર્ય નહીં હોય એને કહી દેવાનું કે ભાઈ તમારે કાંઈ કરતાં કાંઈ કાર્ય નથી કરવાનું. તમે ઘર બેઠા તમને લોજિંગ બોર્ડિંગ બધું ફ્રી મળશે, સેલેરી તમારે ઘરે તમને આપી દેવામાં આવશે, તમારા રજિસ્ટરમાં નામ રહેશે, તમારે સાઇન કરવાનું નથી, કાંઈ કરતાં કાંઈ કરવાનું નથી, તમને દર મહિને અમે સેલેરી પૈસા આપી દેશું. આવું પણ હશે તો પણ થોડાક દિવસ પછી તમે જોશો કે કોઈ ને કોઈ પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે. ઘરમાં કદાચ કોઈ નહીં હોય, કોઈ નથી, માતા પિતાની સેવા કરવાના બહાને પણ કંઈક કરવાનું હોય એ પણ નથી, સાસુ સસરા પણ નથી, પતિ નથી, ભાઈ બહેન કોઈ નથી, તો જોજો એક બિલાડી ક્યાંકથી આવશે. એ બિલાડીની રક્ષણ કરવા માટે, બિલાડીને પાળવામાં આખું મન જશે. એના માટે આખો દિવસ કે મને ટાઈમ ક્યાં મળે છે? ડોસીમાં કહે છે ટાઈમ ક્યાં છે મારે? ઓહો શું છે, પણ તમારે માતા પિતાની સેવા નથી, કોઈ નથી, હાવ એકલા છો તમે. ન કોઈ બાળક હોય તો ઠીક છે ભાઈ, બાળકની તમે સેવા કરો. તમારે કોઈ કરતાં કોઈ નહીં, ઘરમાં કામવાળી બધું કામ કરી દે છે, પૈસા છે, બધું છે, કે ના બિલાડી મારા વગર જમે નહીં, બિલાડીને મારા હાથેથી જમાડવું, બિલાડીને મારા હાથેથી નવડાવવું, બિલાડીને મારું કરવું. બિલાડી ક્યાંકથી આવી ગઈ છે. પોતે કાર્ય શોધી લેશે મન, કારણ કે રહી ન શકે. રામકૃષ્ણ મઠ મિશનમાં અને કાર્ય એ અવશ્યંભાવી અંગ છે, પણ આપણા મનમાં આવી જાતની જે ભૂલ ધારણા છે એ બધાના મનમાં થાય. રામકૃષ્ણ મઠ મિશનમાં પણ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે 4 યોગો છે પ્રાપ્ત કરવાના: કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ. એ એમનું મુખ્ય વાક્ય છે. દિવ્યતા, દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. આ અંતર્નિહિત દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જીવનનો ઉદ્દેશ્ય છે. કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ અથવા જ્ઞાનયોગ 1, 2, 3 અથવા 4ના સમન્વય દ્વારા જીવનમાં આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જ જીવનનો ઉદ્દેશ્ય છે, એ જ ધર્મનું સર્વસ્વ છે. તો જે લોકો રામકૃષ્ણ મઠ મિશનમાં આવે છે એ લોકો આ આત્માનો સાક્ષાત્કાર કરવા અથવા દિવ્યતા અભિવ્યક્ત કરવા માટે એ જ એમનો મુખ્ય ઉદ્દેશ હોય છે. પણ સ્વામી વિવેકાનંદે પાછું એની સાથે બીજું પણ જોડી દીધું, ના, ફક્ત આત્મનો મોક્ષાર્થમ નહીં, આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. જેમનો આવો ઉદ્દેશ છે એમને જ રામકૃષ્ણ મિશનમાં પ્રવેશ મેળવશે. એના ઘણા કારણો એમણે કહ્યા હતા, કે ઘણા કારણોમાં કહ્યું કે અત્યાર સુધી હજારો વર્ષોથી એવું ચાલતું આવ્યું છે કે સંન્યાસીઓનું કામ શું છે? સંન્યાસીઓનું કામ છે ફક્ત પોતાની આત્માની મુક્તિ પ્રાપ્ત કરવી, મોક્ષની પ્રાપ્તિ કરવી, તપસ્યા કરવી, સાધના કરવી. અને એ લોકોને જે સાધના કરે છે એના માટે થઈને એ લોકો તો કંઈ યજ્ઞ તો કરતા નથી. દૈનિક જીવનમાં જે ગૃહસ્થો બધા યજ્ઞો કરે છે, યજ્ઞ એટલે કર્મ કરે છે, કર્મ યજ્ઞ, કર્મ યોગ કરે છે, કર્મરૂપી યજ્ઞ કરે છે. કોઈ સ્કૂલમાં ભણાવવા જાય, કોઈ બિઝનેસમાં જાય, કોઈ ધંધો કરે, આ બધું જે કાર્ય કરે છે એવું જાતનું કોઈ કાર્ય તો સંન્યાસીઓ તો કરતા નથી. તો એ લોકોને ખાવાનું કેવી રીતે મળે છે? એ લોકોને ગૃહસ્થો આપે છે. હજારો જન્મોથી એવું ચાલતું આવ્યું છે કે ભિક્ષા દ્વારા એ લોકોને, માધુકરી દ્વારા એ સંન્યાસીઓને ભિક્ષા આપતા, અને ચાલતું આવ્યું છે, આજે પણ આપે છે. તો એ સંન્યાસી અત્યાર સુધી શું કર્યું છે? હજારો વર્ષોથી એમણે સમાજ પાસેથી લીધું છે. પણ આજે સમાજની એવી સ્થિતિ છે જ્યારે સમાજની પોતાની સ્થિતિ બહુ જ ખરાબ છે. એમાં ઘણા બધા જાતના ગરીબી છે, નિરક્ષરતા છે, કેટલી બધી જાતના દૂષણો આજના સમાજમાં છે. હવે અત્યારે સંન્યાસીઓનું કર્તવ્ય છે કે ફક્ત પોતાને આત્માની મુક્તિ માટે જ સાધના કરવામાં લીન રહે, અને સમાજમાં જે આટલા બધા દૂષણો છે, આટલા બધા લોકો દુઃખી છે, એ લોકો પ્રત્યે દુર્ભાવ, એ લોકો પ્રત્યે ઉપેક્ષા રાખે, એ બરાબર નથી. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ અત્યાર સુધી બધી જાતના ત્યાગી થયા છે. બધાનો ત્યાગ બધા લોકો કર્યો છે, મહાનમાં મહાન ત્યાગી. પણ મુક્તિની આકાંક્ષાનો ત્યાગ એ સ્વામી વિવેકાનંદમાં જોવા મળે છે. એ કહે છે મુક્તિ પણ મારે નથી જોતી. જ્યાં સુધી મારા દેશમાં એક પણ કૂતરું ભૂખ્યું છે ત્યાં સુધી મારો ધર્મ છે એક ભૂખ્યા કૂતરાને અન્ન દેવું.
એ પ્રેક્ટિકલ વેદાંતની આપણે વાત કરી. પ્રેક્ટિકલ વેદાંત આ છે. જ્યારે પ્રેક્ટિકલ વેદાંત જીવન વ્યવહારમાં વેદાંત બને છે ત્યારે હૃદય એટલું વિશાળ થઈ જાય છે પોતાની મેળે કે ત્યારે જ સ્વામી વિવેકાનંદના મનમાંથી જેવો વિચાર આવ્યો, એઝ લોંગ એઝ ઇવન એ ડોગ ઇઝ વિધાઉટ ફૂડ ઇન માય કન્ટ્રી, માય હોલ ઓફ રિલિજન વિલ બી ટુ ફીડ ઇટ. બેલુર મઠની વાત છે. એ સ્વામી વિવેકાનંદ છેલ્લા દિવસોમાં એ હિતવાદ એક પત્રિકા બહાર પડે છે, એક સમાચાર પત્ર, એના સંપાદક મિસ્ટર દેઉસ્કર એ આવ્યા હતા ત્યાં સ્વામીજીને મળવા માટે. એમની સાથે એક પંજાબના પણ એક સદગ્રસ્ત હતા અને સ્વામીજી સાથે ઘણી વાતો કરી, દેશની ચર્ચા ચાલી, પંજાબની વાતો પૂછી, પંજાબમાં શું સમસ્યા છે, દેશની શું સમસ્યા, આવી ઘણી બધી જાતની સમસ્યાઓની વાતો કરી. 1 કલાક થયા પછી એ દેવસ્કર અને એમના સાથે જે હતા એ નીકળવા માંડ્યા. ત્યારે દેવસ્કરજી કહ્યું, સ્વામીજી અરે રે, અમે લોકોએ 1 કલાક આપનો વ્યર્થ બગાડ્યો. ક્યાં સંન્યાસી પાસે આવીને ભગવાનની વાતો કરવી જોઈએ, અમે લોકો આવી અને તમારો ટાઈમ બગાડ્યો અને કેવી કેવી આડીઅવળી બધી વાતો કરી, ભગવાનની તો કઈ વાતો થઈ નહીં, ખેદપૂર્વક કહ્યું. ત્યારે સ્વામીજી કહ્યું, એઝ લોંગ એઝ ઇવન અ સિંગલ ડોગ ઇઝ વિધાઉટ ફૂડ ઇન માય કન્ટ્રી, માય હોલ ઓફ રિલિજન વિલ બી ટુ ફીડ ઇટ. આ ધર્મની જ વાતો મેં કરી છે. જ્યાં સુધી મારા દેશમાં એક કૂતરું પણ ભૂખ્યું છે ત્યાં સુધી મારો ધર્મ છે ભૂખ્યા કૂતરાને અન્ન દેવામાં. અને એટલા જ માટે સ્વામીજી કહ્યું હતું કે અત્યાર સુધી મુક્તિની આકાંક્ષા, પોતાના મુક્તિની આકાંક્ષા એ પણ એક પ્રકારની સ્વાર્થપરાયણતા છે. જ્યારે હજારો લાખો લોકો અત્યારે નિરક્ષરતામાં, ગરીબીમાં સડી રહ્યા છે, આટલા દુઃખી છે, ત્યારે તમે ફક્ત પોતાના આત્માના કલ્યાણ માટે નિરત રહ્યો, એ પણ એક પ્રકારનો સ્વાર્થ છે. એટલા જ માટે સ્વામી વિવેકાનંદે જ્યારે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી ત્યારે નિયમ કર્યો, આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. જે લોકો આવી જાતનો ઉદ્દેશ લઈને આવે છે કે ના મારે ફક્ત આત્માનું કલ્યાણ જોઈએ છે, તો જાઓ, તમને અહીંયા પ્રવેશ નહીં મળે. તમે જાઓ, હિમાલયમાં જાઓ, જંગલમાં જાઓ, તપસ્યા કરવા જાઓ, તમારા માટે આ નથી. પણ જો કોઈ એમ કહે છે કે મારું જીવન ઉદ્દેશ ફક્ત જગત હિતાય છે, હું ફક્ત જગતની સેવા કરવા, તો કહે છે તમારા માટે પ્રવેશ નથી. બીજી સમાજસેવી સંસ્થાઓ ઘણી બધી છે, સોશિયલ સર્વિસ ઓર્ગન ઘણી બધી છે, ત્યાં જાઓ. કેમ? આ છે આધ્યાત્મિક સંસ્થા. આનો ઉદ્દેશ છે, મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મ છે, પણ સાથે સાથે જગતનું કલ્યાણ, જગતની સેવા એ પણ અધ્યાત્મના સાધનાના એક ભાગરૂપે. સમાજ સેવા એ જીવનનો ઉદ્દેશ નથી, પણ સમાજ સેવા કરતા કરતા આત્માની સાક્ષાત્કાર, આત્માનો મોક્ષાર્થમ જગત હિતાય છે. જો આવી જાતનો તમારો ઉદ્દેશ છે તો જ તમને અહીંયા પ્રવેશ મળશે. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદે એ કમ્પલસરી કર્યું કે ઠીક છે, 4 યોગો છે, જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ. જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ અને કર્મયોગ. 4 યોગોમાંથી જેને જે યોગમાં વધારે રુચિ હોય એનું એ વધારે પાલન કરે. બાકી બધા યોગોને સાઈડમાં રાખે તો પણ ચાલે, સાઈડમાં રાખે. જેને જેમાં જ રુચિ હોય, કોઈને ધ્યાનમાં રુચિ હોય વધારે ધ્યાન કરશે, કોઈને ભક્તિમાં રુચિ હશે એ વધારે ભગવાનનું ભજન કરશે, પણ બાકી બધા યોગો સબસિડરી એના જીવનમાં રહેશે. કદાચ કોઈને ન ગમતું હોય, ભગવાનની ભક્તિ ન ગમતી હોય, ઠીક છે, તમારે ભગવાનમાં નથી માનતા, કાંઈ વાંધો નહીં, ભગવાનની ભક્તિ નથી કરી, કાંઈ નહીં, તમે જ્ઞાનમાં લઈને રહ્યો, જ્ઞાનનો માર્ગ લ્યો. પણ એક યોગ કમ્પલસરી છે, જે લોકો રામકૃષ્ણ મિશનમાં આવશે, એ છે કર્મયોગ. કર્મ બધાને કરવું પડશે, બધાને કર્મ કરવું પડશે. એ વાત અલગ છે જે લોકો 60-70-80 વર્ષ સુધી ખૂબ કર્મયોગ કર્યો છે અને શરીર એકદમ હવે ખરાબ થઈ ગયું છે અને એને લાયક નથી રહ્યું, તો એ લોકો અલગ છે, એ લોકોને માટે આરોગ્ય ભવનમાં એ લોકો રાખવાની વ્યવસ્થા છે. પણ જે લોકો હજી સુધી ઇનવેલિડ નથી થયા, વૃદ્ધ, સફિશિયન્ટલી વૃદ્ધ નથી થયા. સફિશિયન્ટલી વૃદ્ધનો અર્થ છે કે શરીર તો વૃદ્ધ થઈ ગયું, સાથે સાથે શરીર અકળ પણ થઈ ગયું છે. જ્યાં સુધી આવી અવસ્થા નથી થઈ ત્યાં સુધી દરેકને માટે કાર્ય કમ્પલસરી. રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદે આ નિયમ બનાવ્યો. કેમ? એના ઘણા કારણો. એક કે અત્યાર સુધી તમે સમાજ પાસેથી ફક્ત લીધું છે, હજારો વર્ષોથી સંન્યાસી લીધું છે, આજે સમાજની આવી ખરાબ સ્થિતિ છે, આજે તમારે દેવાનો વારો આવ્યો છે, એટલા માટે સમાજ માટે, સેવા માટે થોડું કામ કરવું પડશે. બીજું એ કે સ્વામીજી જાણતા હતા કે કેવી પ્રકારના સંન્યાસીઓ આવશે. અમને લોકોને ખબર હતી અમારા જેવા જ બધા આવવાના છે. બધા એની ક્વોલિટી કેવી રહેશે એ પણ એમને ખબર હતી. કારણ કે એમને ખબર છે કે 24 કલાક જપ અને ધ્યાન કરી શકે, 24 કલાક જે ધ્યાનમાં નિરત રહી શકે એવી વ્યક્તિઓ બહુ જ રેર છે. દરેક સમય રેર હતી અને આજના જમાનામાં હજી વધુ રેર થવાની છે. એટલા માટે એમણે નવો પ્રત કાઢ્યો. એટલે એમણે પોતે કીધું
એમના ગુરુભાઈએ પૂછ્યું કે તમે નવું શું આપ્યું છે? કે મેં આ કર્મયોગ એ મારું નવું પ્રદાન છે કે ફક્ત મારા જે સંન્યાસીઓ જે આવશે રામકૃષ્ણ મિશનમાં ફક્ત બીજાની સેવા કરતા કરતા કામ કરતા કરતા સેવા યોગ દ્વારા એ લોકોને મુક્તિની પ્રાપ્તિ થશે. અત્યાર સુધી એ લોકોને હિમાલયમાં ને જંગલમાં આટલી બધી તપસ્યા કરતી હતી, પણ એકાઉન્ટ કરતા કરતા ટાઈપિંગ કરતા કરતા ઓફિસનું કામ કરતા કરતા રસોડાનું કામ કરતા કરતા પુસ્તકોનું સેલ કરતા કરતા એડિટિંગ વર્ક કરતા કરતા જે કંઈ કાર્યો અહીંયા છે બધા કાર્ય કરતા, દવાનું હોસ્પિટલનું કામ કરતા કરતા રોગીઓની સેવા કરતા કરતા એ લોકોને ઈશ્વરની પ્રાપ્તિ થશે. આવો એક નવો માર્ગ મેં શોધી કાઢ્યો છે. પહેલા નહીં હતો એવો નહીં, પણ એના માટેનું ઇમ્ફેસિસ નહોતું. વિશેષ કરીને સંન્યાસી માટે તો એકદમ ત્યાજ્ય હતો. કાર્ય અને સંન્યાસીને લાગે વળગે શું? સંન્યાસીનો અર્થ જ છે સમસ્ત કાર્યનો ત્યાગ કર્યો છે. સંન્યાસીનો અર્થ છે સમસ્ત સંસારનો ત્યાગ કર્યો છે. એને વળી સોસાયટી સાથે શું લાગે વળગે, એને વળી સમાજ સાથે શું લાગે વળગે, આવી જાતની ધારણા હજી સુધી આપણા મનમાં ગઈ નથી, હજી સુધી નથી ગઈ. અને આજથી 100 વર્ષ પહેલા જ્યારે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન સ્થાપ્યું ત્યારની વાત તમે સમજો. કેટલું રિવોલ્યુશનરી, કેટલું ક્રાંતિકારી પગલું હતું. જ્યારે બધાએ જોવા માંડી કે અરે આ સંન્યાસીઓ ગજબના છે. એ પહેલા તો બેલું મઠની જમીન કરી, ત્યાં મકાન થયું. આ વળી સંન્યાસી વળી મકાન જોઈએ, ઝાડ નીચે રહેવા એને વળી મકાન શું? ત્યાં તો જે ના ખાટલા પણ આવ્યા. એકદમ વાતચીત શરૂ થઈ ગઈ. ખાટલા, અરે હા સંન્યાસીઓ છે શું છે, ખાટલામાં સુવે છે. અને પાછું ઘંટી વગાડે દરરોજ. આ ઘંટી શેની છે? કે ભાઈ જમવાની. વાહ, જમવાની ઘંટી વળી. ઓહો, ટાઈમ ટુ ટાઈમ જમવાનું. આવડી છે ને સંન્યાસી. હા, ત્યારે એટલી બધી વાતચીત થવા માંડી બેલુરના એરિયામાં કે આવડી નવી જાતના સંન્યાસી છે. ત્યાં તો જોયું કે એકદમ ઘોડાગાડીમાં નીકળ્યા સ્વામીજી. અરે આ લોકો ઘોડાગાડીમાં ચડે છે, પેદલ જવાની વાત. ત્યાં તો વળી કે છે લેક્ચર આપવાનું શરૂ કરી દીધું. વળી સંન્યાસી આવડે લેક્ચર આપવાનું શરૂ કરી દીધું. ત્યાં તો જોઈએ છે સ્વામી ત્રિગુણાતીતાનંદજી બગલમાં કોથળો લઈ ઉદ્બોધન, ત્યારે નવું મેગેઝિન શરૂ કર્યું હતું. સ્વામીજીની ઈચ્છાથી જ આથી હતું બંગાળી મેગેઝિન. એ સ્વામીજીની ઈચ્છા હતી કે જો ભાવ પ્રચાર કરવો હોય, વિચાર પ્રચાર કરવો હોય તો સૌથી વધુ સક્ષમ છે પુસ્તકો, અને પુસ્તકોથી પણ વધારે છે મેગેઝિન. એટલે એ જર્નલ, સામયિક. અને એટલા માટે એમણે બંગાળીમાં સામયિક શરૂ કર્યું. સૌથી પહેલાં પ્રબુદ્ધ ભારત અંગ્રેજીમાં શરૂ કરાવ્યું 1896માં, અને પછી 1898માં શરૂ કરાવ્યું ઉદ્બોધન બંગાળીમાં. અને સ્વામી ત્રિગુણાતીતાનંદે એનો ભાર આપ્યો. અને ત્યારે ત્રિગુણાતીતાનંદ મહારાજ તો એકલા, કોઈ કામ કરવાવાળું નહીં, પોતાના હાથેથી જ પોતાને જ એડિટિંગ કરવાનું, પોતે જ મેનેજર, પોતે જ પ્રેસ ચલાવે. એક નાનકડી પ્રેસ ખરીદી હતી સ્વામીજીએ, પોતે જ પ્રેસ ચલાવે, પોતે જ છાપે. પાછા બગલમાં કોથળો લઈ અને દરેક ઘરે ઘરે જાય એ ઉદ્બોધન વેચવા માટે. ભાઈ એના મેમ્બર બનો, ભાઈ એના મેમ્બર બનો કરીને એ મેમ્બર બનાવવાના, પોતે પહોંચાડવાનું. આ બધું કામ ગજબના છે. આ કે સંન્યાસી કહેવાય? કોથળો હાથમાં લઈને હાયલા આટલા મેગેઝિન વેચવા માટે જાય છે, ઘરે ઘરે જાય છે. શરમ નથી આવતી? તમે ભીખ માગતા આ પૈસા લેવા આવ્યા છો? કે ભાઈ એમાં શરમ શાની? મને અમારા ગુરુદેવે કીધું છે કે આ જ તમારું કામ છે, આના જ દ્વારા તમને મુક્તિ મળશે. ઉદ્બોધન જેટલું વેચશો, ઉદ્બોધન જેટલા મેમ્બર બનાવશે એટલી તમારી મુક્તિ પાસે. અમને આ કામ સોંપ્યું છે. ત્યાં તો વળી શરૂ કર્યું, નાનકડી ડિસ્પેન્સરી શરૂ થઈ. રોગીઓ આવે તો સંન્યાસીઓએ તો સ્પર્શ ન કરવો જોઈએ. અછૂત લોકો જે સાવ, જેને ત્યારના જમાનામાં તો સ્પર્શાસ્પર્શનો કેટલો ભેદ છે. હરિજન આવે એને સ્પર્શ કરે, સ્પર્શને એને પાટાપિંડી કહે, અરે પાટાપિંડી કહે. આ શું સંન્યાસી છે? એકદમ ક્રાંતિકારી પગલું. ત્યારે હરિદ્વારમાં સંન્યાસીએ કલ્યાણાનંદજીને મોકલા અને આત્માનંદજીને પોતાના સ્વામી વિવેકાનંદ શિષ્ય હતા. એમણે કીધું સ્વામીજી આજ્ઞા આપો તમે કે હું કહીશ એમ કરશો? હા, જાઓ જાઓ, હરિદ્વાર જાઓ. અને હરિદ્વારમાં કેટલા સંન્યાસીઓ આવે છે, કેટલા વૃદ્ધો આવે છે. ત્યાં હિમાલયમાં તીર્થયાત્રા કરવા માટે એ લોકોને જોવાળું કોઈ નથી. મેં પોતાની આંખે જોયું છે. એ લોકો જ્યારે બીમાર પડે અને કોઈ સેવા કરવાળું નહીં, કારણ કે એકદમ એકલા જ નીકળ્યા. વૃદ્ધો તો એકલા જ નીકળ્યા હોય, એ સમજીને જ નીકળ્યા હોય કદાચ અમે ઘરે પાછા નહીં ફરી, એવી રીતે કોઈ એને જોવાળું ન હોય. ત્યાં જઈ અને એક દવાખાનું શરૂ કરો. ઝાડ નીચે એક નાનકડી ઝૂંપડી બનાવી, માંડ માંડ ભિક્ષા માગી અને કેટલાક ગરીબ વૃદ્ધાને લાવ્યા, વૃદ્ધોને લાવ્યા. પોતાના હાથેથી પાટાપિંડી શરૂ કરી. જે પોતાને થોડી ભિક્ષા મળી એમાંથી થોડુંક એમને ખવડાવ્યું. આવી રીતે એ નાનકડી એ ડિસ્પેન્સરી શરૂ કરી. એમાંથી આજે હરિદ્વારમાં કંખલમાં મોટી હોસ્પિટલ થઈ ગઈ છે, મોટી રામકૃષ્ણ મિશન હોસ્પિટલ, 150 બેડ્સની. અને અત્યારે એક્સરે ને બધી કેટલી બધી યુનિટ્સ છે એમાં, ઇસીજી ને બધા યુનિટ્સ. પણ ત્યારે આ નાનકડા પાયે આવી રીતે શરૂ કરી. જ્યારે આવી રીતે શરૂ કરી ત્યારે આ લોકો જેટલા સંન્યાસીઓ હતા ત્યારના, રામકૃષ્ણ મિશન સંન્યાસીઓ આમ તો દશનામી સંપ્રદાયમાં ગણાય છે. એટલા માટે કે રામકૃષ્ણ દેવે તોતાપુરી પાસેથી દીક્ષા લીધી, સંન્યાસ દીક્ષા.
એટલે એ પૂરી સંપ્રદાયના થયા. પછી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ એમના ગુરુભાઈઓને દીક્ષા આપી એટલે એ લોકો પૂરી સંપ્રદાય થયા. પછી એ લોકો આ લોકોને દીક્ષા આપી, એવી પરિપાટી ચાલતી આવે છે. એટલે જેટલા રામકૃષ્ણ સંન્યાસી પૂરી સંપ્રદાયના, અને 10 નામી સંપ્રદાય, 10 ચક્ર હોય, પૂરી, ભારતી, તીર્થ, એમાંના પૂરી સંપ્રદાયના રામકૃષ્ણ સંન્યાસીઓ. એ ઓર્થોડોક્સ જે લોકો હોય એ લોકો પહેલા પૂછે કયા સંપ્રદાયના છો, તો જ તમને અહીંયા નાતમાં ભેળા દેશે, નહીં તો ભાગો, તમે સંન્યાસી નથી, ઠીક સંન્યાસી નથી. પણ ત્યારના વખતમાં જ્યારે આ લોકો જોયું, પહેલા તો જોયું કે તમે કયા સંપ્રદાયના, તો કે પૂરી સંપ્રદાયના, ઠીક છે. પણ જ્યાં જોયું કે છે પૂરી સંપ્રદાયના અમે છીએ, 10 નામી સંપ્રદાય, પણ આવા ધંધા કરે છે. કેવા ધંધા? કે જેને અછૂત આમ માનીએ છીએ, સાવ અછૂત હરિજન એવા, અને સાવ એકદમ વિકલાંગ, એકદમ બીમાર, ઘા થઈ ગયા છે, આવા રક્તપિત્તિયા, આવાને લઈને આવે, પોતાના હાથેથી ઘાવ સાફ કરી પાટાપિંડી કરે. છી, આ સંન્યાસી છે, કટ ऑफ કરી નાખો. रामकृष्ण में सन्यासी, अरे वो तो भंगी साधु है, 10 नामी संप्रदाय का नहीं है, भंगी साधु है, भंगी, लाना मत इसको. ત્યાં એ લોકોને સંન્યાસીઓમાં ભંડારાની પ્રથા હોય, ભંડારો આપે. એટલે બધાએ સંન્યાસ જે દિવસે ભંડારો હોય એ દિવસે બધા સંન્યાસીઓને ફીસ્ટ આપે, સારું સારું ખાવાનું આપે ને એ લોકોને દક્ષિણા આપે. જ્યારે જ્યારે ભંડારો થાય, रामकृष्ण में सन्यासी मत बुलाना, भंगी साधु है, कट ऑफ कर नहीं को. केम? भंगी साधु है भाई, वो भंगी के समान काम करता है, जैसे भंगी सब स्पर्श करता है ऐसे वो भी स्पर्श करता है. આવી જાતનું કેટલા વર્ષો સુધી ચાલ્યું. ધીરે 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 આ હોસ્પિટલ મોટી થઈ, કેટલા ગરીબોને માટે એક આશીર્વાદરૂપ થયું. એમાંથી ડિસ્પેન્સરી થઈ, પછી ઇન્ડોર હોસ્પિટલ થઈ, સેવા બધી શરૂ થઈ ગઈ. એના પછી કેટલા લોકો આવવા માંડી ગયા, અને જે લોકોના જ મહંત, મોટી હોસ્પિટલ થઈ ગઈ, એ લોકો જે 10 નામી સંપ્રદાયના મોટા મોટા મહંતો એટલે જે એ લોકોની સવારી નીકળે ત્યારે જોવું કેટલા લોકો, હજારો લોકો એની સેવામાં હોય, સેંકડો લોકો એની સેવામાં હોય, કેટલી બધી એને ધામધામ, એનો આમ એ હોય, એનો ભપકો હોય. એવા જેવા મહાન મહંતો, એ લોકો પણ બીમાર પડે ત્યારે અહીંયા હોસ્પિટલમાં આવે, અને ત્યાં એ લોકોની પણ સેવા બહુ સરસ થાય, જેવી રીતે બધાને એવી થાય. ત્યાર પછી કેવા, तो बहुत अच्छा आप काम करते हैं जी, हाँ, ये हॉस्पिटल नहीं रहता, हमको दिल्ली जाना पड़ता था, बहुत अच्छा आप काम कर रहे हैं. એના પછી હવે એવી સ્થિતિ થઈ ગઈ છે, કોઈ પણ ભંડારો હોય, કોઈ પણ ભંડારો, સૌથી પહેલા રામકૃષ્ણ સંન્યાસી જ્યાં સુધી નહીં આવે, કદાચ કામને કારણે કોઈ સંન્યાસીને મોડું થઈ ગયું, 2 તો મોકલવા જ પડશે તમારે. માંડ 10-12 સંન્યાસી હોય અમારે ત્યાં, અને બધા ખૂબ કાર્ય વ્યવસ્થા હોય, તો પણ કોઈ પણ ભંડારો કે 2 ને સંન્યાસી તમારે મોકલવા જ પડશે. જ્યાં સુધી રામકૃષ્ણ સંન્યાસી નહીં આવે ત્યાં સુધી ભંડારો શરૂ નહીં થાય. એના માટે વેઇટ કરે, નહીં રામકૃષ્ણ સંન્યાસી આને છે ભંડારો હોવે. અત્યારે આ અવસ્થા, પણ શરૂઆતમાં કેટલું બધું સહન કરવું પડ્યું, અને રેઝિસ્ટન્સ ફ્રોમ વિધિન એન્ડ વિધાઉટ બંને. એવું નથી કે ફક્ત બહારના લોકોએ જ કર્યું. એમના ગુરુભાઈઓએ, સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓએ શરૂઆત કરી પહેલા જ. જ્યાં રામકૃષ્ણ મિશનની સ્થાપના સર્વાનું કર્યું 1897માં, બલરામ બોસને ત્યાં મકાનમાં મીટિંગ થઈ, સ્વામીજી અમેરિકાથી પાછા આવે ત્યાર પછી આવી રીતે મેં જોયું છે કોઈ પણ સંસ્થા વગર કોઈ કામ શરૂ નથી શકે. એટલા માટે મેં વિચાર કર્યો છે રામકૃષ્ણ મિશન નામની એક સંસ્થા બનાવીશ, એમાં ગૃહસ્થ અને ભક્તો બધા સાથે મળી આવા પ્રકારના સેવા કાર્યો કરશે. આ બધી આખી પ્લાનિંગ યોજના કરી. મીટિંગ તો પૂરી થઈ ગઈ. મીટિંગ પૂરી થયા પછી એમના ગુરુભાઈ હતા સ્વામી યોગાનંદજી, એમણે કહ્યું કે તમે આ જે બધી વાતો કરો છો, આપણા ગુરુદેવે આવી વાત કરી હતી? ગુરુદેવે શું કીધું હતું? ગુરુદેવે કીધું હતું કે જ્યાં જે ધીરે ધીરે કામ ઓછા કરવા, આ વળી તમે કામ વધારવાની વાત કરો છો. આ વળી તમને આ અમેરિકાજીના આ બુદ્ધિ ક્યાંથી તમારી આ ભ્રષ્ટ થઈ ગઈ પાછી? અત્યાર સુધી સારા હતા તમે, આ અમેરિકામાં જઈને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. ઠાકુરે વારંવાર કીધું છે, રામકૃષ્ણ દેવે કથામૃત વાંચો, ત્યારે કથામૃત નહોતું બહાર પડ્યું ત્યારે, પણ એમાં વાંચો તમને વારંવાર લાગશે. રામકૃષ્ણ કહે છે કામ ઓછા કરો, જેટલા બને છે કેટલા કામ ઓછા કરો, ભગવાનમાં મન નિવિષ્ટ કરો, ભજન સાધન ભજન કરો, આ જીવનનો મુખ્ય ઉદ્દેશ ઈશ્વર પ્રાપ્તિ, કાર્ય ઓછા કરવા જોઈએ. એ બદલે તમે કાર્ય વધારવાની વાત કરો છો. આ કાર્ય કરવાનું, રામકૃષ્ણ આખું ચાર્ટ બનાવ્યું, આ કાર્ય કરવાનું, ડિસ્પેન્સરી ખોલવાની, રૂરલ કામ કરવાનું, ગામડામાં જવાનું, આ શું છે બધું? ત્યારે સ્વામી વિવેકાનંદ સમજાવવાનો પ્રયત્ન કર્યો. યોગાનંદજી સમજાને કે ઠીક છે ભાઈ, તમે કહેશો, તમે તમારી સાથે તો છીએ જ, તમે જેમ કહેશો અમે ચીઠીને ચાકર છીએ, પણ આ બધું અમને તો બધું લાગે છે વેસ્ટર્નાઇઝ મોડેલ તમે શરૂ કરી દીધું. આ પાશ્ચાત્ય વિચારો તમારા ઉપર ઘર કરી ગયા છે. ઘણો સમય લાગ્યો. તુર્યાનંદજી મહારાજ સૌથી પહેલા એ પણ પ્રવેશ નહોતો કરી શક્યા. પાછળના દિવસોમાં સ્વામી તુર્યાનંદજી મહારાજને ખૂબ દુઃખ સહન કરવું પડ્યું હતું, શારીરિક કષ્ટ. કે જાણો છો
દુઃખ સ્વીકાર શરૂ કર્યું. મેં સ્વામી વિવેકાનંદના કર્મયોગને શરૂઆતમાં સ્વીકાર નહોતો કર્યો, એનું ફળ મને અત્યારે મળી રહ્યું છે. પાછળથી એમણે પણ સ્વીકાર કર્યો. સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ ત્યારે સ્વીકાર નહોતા કરતા, ધીરે ધીરે એમણે પણ કર્મયોગ સ્વીકાર કર્યો, પણ થોડોક ટાઈમ લાગ્યો. એમના ખુદના ગુરુભાઈઓને પણ આ વિશે શંકા હતી કે કાર્ય અને ધ્યાન એ બંને વચ્ચે સામંજસ્ય થઈ શકે. કાર્યનો અર્થ જ છે બાહ્ય તમારું મન થઈ જશે, પછી શું કરો કાર્યને આવું બધું વધારો છો ભાઈ, કામ ઓછા કરો ને, વળી નવી ઓર્ગેનાઇઝ શરૂ કરશો, વળી ડિસ્પેન્સરી શરૂ કરશો, ક્યાં માથાકૂટ કરો છો? એના કરતાં કેટલા સરસ છે, રામ નામ જપના પરાયામાં લપના, બસ આરામ કરો, કોઈ ભિક્ષા આપી જાય ખાઓ અને મજા કરો, ભગવાન નામ લ્યો, શું કરો આ બધું ઝંઝટ કરો છો, આટલું બધું કામ કરવાનું. ત્યારે પણ એ રેઝિસ્ટન્સ હતું અને એ ચાલ્યું, આજે પણ છે, પણ ધીરે 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 બધા લોકો સમજી રહ્યા છે. ત્યાં સુધી કે બનારસમાં જ્યારે મા શારદા દેવી ગયા ત્યારે ત્યાં માસ્ટર મહાશય હતા, કથામૃતના લેખક શ્રી મ. હવે કેટલાક શિષ્યોને હજી પણ એવું હતું, સંન્યાસીઓને, કે આ બધું જેટલું ચાલી રહ્યું છે આ બધું સ્વામી વિવેકાનંદ અમેરિકાથી એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એના પછી આ બધું ચાલી રહ્યું છે. નહીં તો બાકી બધા ગુરુભાઈ તો હજી પણ જપ ધ્યાનમાં વધારે કહી રહ્યા છે. એ લોકો જપ ધ્યાનની જ વધારે વાત કરે છે. સ્વામી વિવેકાનંદ જે કહેવા છે અમેરિકાથી જઈ અને એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ને આ બધું કર્મયોગ અને આ ડિસ્પેન્સરી કરો ને ઓફિસનું કામ કરો ને બધું કામ કરવામાં નાખી રહ્યા છે, એમના મનમાં હતું. અને બનારસની હોસ્પિટલ પણ સ્વામી વિવેકાનંદના સમયમાં જ શરૂ કરાવી હતી એમણે. એટલે હોસ્પિટલમાં જે કાર્ય કરતા હતા એમાંના થોડાક સંન્યાસીઓને આવી જાતની ભૂલ ધારણા હતી કે કાર્ય એ આધ્યાત્મિક સાધનાનું અંગ નથી, એ ધ્યાનની વિરુદ્ધમાં જાય છે અને એટલા માટે તેને આપણે કાર્ય ન કરવાનું. છેવટે આ બ્રહ્માનંદજી મહારાજ પાસે આ વાત ગઈ, એ પણ ત્યારે હતા. ત્યારે એમણે કહ્યું, જો વાત એમ છે, કથામૃતના માસ્ટર મહાશય એના લેખક, તમે કથામૃતમાં વાંચીને જ આવી વાત કરો છો ને, તો માસ્ટર મહાશય જેને પૂછો ને. એટલે માસ્ટર મહાશયને જઈને પૂછ્યું કે જુઓ આ બધું જે થઈ રહ્યું છે એ બધું તમને ઠીક લાગે છે કે મને તો ઠીક નથી લાગતું. મેં કથામૃતમાં લખ્યું છે એ બધું બરાબર છે. રામકૃષ્ણ દેવ વારંવાર કહેતા હતા કે જેટલું મન ઇન્ટ્રોવર્ટ થાય એટલું સારું, અને આ જે કાર્ય કરવા જાય ત્યારે મન એક્સ્ટ્રોવર્ટ થઈ જાય, મન બાહ્ય પ્રવૃત્તિ તરફ જાય. એટલા માટે કાર્ય જેટલા ઓછા કરવા એટલા સારા. અને આ બધું સંન્યાસીઓને તો કોઈ છાજે જ નહીં. સંન્યાસીની તો વાત જ જાવ, ગૃહસ્થો માટે કીધું છે તમે કામ ઓછો કરો. અને સંન્યાસીને માટે આવી રીતે આ ઓફિસમાં જાય, ઓફિસમાં કામ કરે, ગાડીમાં ફરે, એકાઉન્ટનું કામ કરે, હોસ્પિટલમાં જાય, છી છી છી, આ બધું તો મને તો જરાય નથી લાગતું કે રામકૃષ્ણ દેવ આનાથી ખુશ થતા હશે. આ માસ્ટર મહાશય ઓપિનિયન આપ્યું. એટલે બ્રહ્માનંદજી મહારાજને કીધું કે માસ્ટર મહાશયનો આજે પણ એ જ મંતવ્ય છે કે એમણે કથામૃતમાં કીધું છે એ જ પ્રમાણે આપણને જે કથામૃતના ઇમ્પ્રેશન આજે પણ મળે કે આ બધું ખોટું થઈ રહ્યું છે. અસલ તો છે બસ સાધન ભજન કરો, આ બધું ઠીક નથી. બ્રહ્માનંદજી મહારાજે કીધું તો માસ્ટર મહાશય કહે છે એમનું તો ઓપિનિયન માન્ય રાખવું જ પડે, પણ તેમ છતાં મા શારદા દેવી આવેલા છે એમને પણ પૂછી જુઓ ને. મહાશારદે સાક્ષાત સરસ્વતીના અવતાર માને છે, રામકૃષ્ણદેવના સાક્ષાત જગતજનની. મા શારદા દેવી ત્યારે બનારસમાં આવ્યા હતા. મા શારદા દેવીને પૂછવામાં આવ્યું કે જુઓ માં, સ્વામી વિવેકાનંદ આવી રીતે રામકૃષ્ણ મિશન ચાલાવી અને અમારા માથા પર મોટો બોજો નાખી દીધો છે. સવારના ઉઠીને જરાક થોડુંક ધ્યાન ભજન કરી તે આખો દિવસ કામ 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 કરાવે. આગળ ડિસ્પેન્સરીમાં જવું પડે, પાઠાપિંડી કરવું પડે, આ કરવું પડે, લાઇબ્રેરીમાં કામ કરવું પડે, ઓફિસમાં કામ કરવું પડે, કેટલું બધું કામ કરાવે, આખો દિવસ કામ, વળી સાંજના થોડુંક જ ધ્યાન કરાવે, વળી પાછું આવું કરાવે છે અમારી પાસેથી. તો આ બધું બરાબર છે? અમને તો લાગતું નથી. કથામૃત જ્યારે વાંચ્યું ત્યારે અમને લાગ્યું કે ના બરાબર નથી. તો અમે માસ્ટર મહાશય પાસે ગયા હતા. માસ્ટર મહાશય કહે છે કે ના, સાધન ભજન સંન્યાસીઓ માટે તો સાધન ભજન એ જ મુખ્ય હોવું જોઈએ. ગૃહસ્થો માટે કીધું છે, પછી સંન્યાસીને તો આ બધું ત્યાં જ જોવું જોઈએ, એમ માસ્ટર મહાશય કહે છે. મહાશારદે બધું સાંભળ્યું. મહાશારદે એક જ વાત કરી, જુઓ બેટા, 24 કલાક કોઈ ધ્યાન કરી શકે? 24 કલાક કોઈ જપ ધ્યાન કરી શકે? મારા નરેને જે કાંઈ કર્યું છે બરાબર કર્યું છે. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવી ગયો, એના પછી કાંઈ કોઈને કહેવાનું નથી. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર, મારા નરેને જે કંઈ કર્યું છે બરાબર કર્યું છે. જે લોકોને આ પ્રથા ફાવશે એ લોકો અહીંયા રહેશે, જે લોકોને નહીં ફાવે એ લોકો ભલે ચાલ્યા જાય આશ્રમ છોડીને. અહીંયાથી એ લોકોને ખાવા પીવાની વ્યવસ્થા નહીં થાય. જે લોકો કાર્ય નહીં કરે
એ લોકોને છુટ્ટી, ભલે ચાલ્યા જાય. અહીંયા જે રહેશે ને સ્વામી વિવેકાનંદ મારા નરેન જે કહ્યું છે એ પ્રમાણે કાર્ય કરવું પડશે. મારા નરેન જે કંઈ કર્યું છે બરાબર કર્યું છે. કેટલા લોકો 24 કલાક જપ ધ્યાન કરી શકે, અને 24 કલાક જપ ધ્યાન નહીં કરે અને જો કામ નહીં હોય તો ખાલી દિમાગ શૈતાન કા. હિન્દીમાં કહેવત છે ખાલી દિમાગ શૈતાન કા. એમ્પ્ટી માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ. એ જ્યારે મગજ ખાલી હોય ત્યારે વિભિન્ન પ્રકારની તિકડમબાજી વિચાર કરે, શૈતાન બંધ બની જાય. કાંઈ કરવાનું તો છે નહીં, એટલે નેગેટિવ વિચારો આવે, કાં નિરાશા હતાશા આવી જાય, અને કાં પછી કોઈકને બીજાને કેવી રીતે કરવું, ચાવી ચલાવવી, આ બધા વિચારો આવે. ખાલી દિમાગ શૈતાન. કે મારા નરેને જે કંઈ કર્યું છે બરાબર કર્યું છે. 24 કલાક કોઈ જપ ધ્યાન કરી શકે નહીં. જે લોકો આમાં રહેશે, જે લોકોને જવું હોય છુટ્ટી, એ લોકોને જવાનું તૈયાર, જવાના માટે એ લોકોને પરવાનગી છે. પણ અહીંયા જે લોકો રહેશે એને બધા નિયમોનું પાલન કરવું પડશે. અને પછી બીજી વાત કરી, બીજે દિવસે જાય કે પોતે ગયા જોવા માટે, હોસ્પિટલ જોવા માટે ગયા. સુંદર કામ, સંન્યાસીઓ પોતાના હાથે પાટાપિંડી કરી રહ્યા છે, બધું જોયું. કે મેં જોયું સાક્ષાત ઠાકુર અહીંયા બેઠા છે હોસ્પિટલમાં, સાક્ષાત રામકૃષ્ણદેવને જોયા. અને જે કંઈ કામ ચાલી રહ્યું છે બિલકુલ ભગવાનનું જ કામ છે. અને એટલા ખુશ થઈ ગયા મા શારદાદેવી કામ જોઈને, પોતે પોતાના તરફથી, એ વખતની 10 રૂપિયા એટલે બહુ વધારે હતા, આપણને એનો ખ્યાલ નહીં હોય 10 રૂપિયાની વેલ્યુ કેટલી હશે. 10 રૂપિયા, એ વખત એમની પાસે રૂપિયા પણ બહુ વધારે નહોતા. તો એમની પાસે જે કંઈ બચેલા રૂપિયા હતા, 10 રૂપિયાની એક નોટ હતી, એ 10 રૂપિયાની નોટ એમણે મા શારદાદેવીએ પોતાના તરફથી ભેટ આપી રામકૃષ્ણ મિશનમાં દાન રૂપે. કે મારા તરફથી હું દાન આપું છું રામકૃષ્ણ મિશન, આટલું સરસ તમે કામ કરો છો હોસ્પિટલનું. અને એ નોટ આજે પણ સાચવીને રાખેલી છે. કોઈ પણ તમે જાઓ, જો બનારસમાં એટલું સરસ હોસ્પિટલ ત્યાં ચાલે છે, હોસ્પિટલનું કાર્ય, પણ એ ઓફિસમાં તમને બતાવશે 10 રૂપિયાની નોટ સાચવીને રાખેલી છે. મા શારદાદેવી આપેલી નોટ એ પુરવાર, એનો પુરાવો કે આ હોસ્પિટલનું કામ હોય, કે રિલીફ વર્ક હોય, રાહત કાર્ય હોય, કે ગામડાના વિકાસનું કાર્ય હોય, કે પ્રકાશન વિભાગનું કાર્ય હોય, કે ઓફિસનું કામ હોય, દરેકે દરેક કાર્ય એ ભગવાનની જ સેવા છે, ભગવાનના કાર્યનું અંગ છે. એ ધ્યાનની વિરુદ્ધ નથી, આધ્યાત્મિક સાધનાની વિરુદ્ધમાં નથી. એ વાત એ લોકો હવે ધીરે ધીરે સ્વીકાર કરે છે. અને મા શારદાદેવી એના માટે એ કરીને ગયા. તો મા શારદાદેવીએ જે વાત કરી હતી એના જ અનુમોદનમાં સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના 10મા અધ્યક્ષ હતા, એમણે પણ વાત કરી હતી. એ એક દિવસ એવો આવતો વર્ષમાં કે જ્યારે ટ્રેનિંગ સેન્ટરમાં જે લોકો રામકૃષ્ણ મિશનમાં પ્રવેશ કરે, જેટલા યુવકો, એ લોકોને પહેલાં 5 વર્ષ સુધી પ્રોબેશનર પીરિયડ હોય, અને પછી 5 વર્ષનો બ્રહ્મચર્ય પીરિયડ, આમ 4 વર્ષનો, ટોટલ 9 વર્ષ પછી એ લોકોને સંન્યાસ દીક્ષા આપવામાં આવે. તો સૌથી પહેલાં જે 5 વર્ષનો જે પ્રોબેશનર પીરિયડ હોય એમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ એણે ટ્રેનિંગ સેન્ટરમાં કાઢવા પડે. અમારું હેડક્વાર્ટર છે બેલુમાં, ત્યાં જવું પડે, અને ત્યાં એ લોકોને ઇન્ટેન્સિવ ટ્રેનિંગ આપવામાં આવે, સ્ક્રિપ્ચર વિશેની, શાસ્ત્રોની, અને આધ્યાત્મિક સાધના વિશેની, અને આધ્યાત્મિક જીવન વિશેની, અને બધી જાતનું એ લોકોને બધી જાતની ટ્રેનિંગ આપવામાં આવે. તો ટ્રેનિંગ સેન્ટર માટે 2 વર્ષ હોય. એ 2 વર્ષ માટે જ્યારે ટ્રેનિંગ સેન્ટરમાં જાય ત્યારે અમારા સમયમાં એવું હતું કે એક સમય એવો આવતો વર્ષમાં એક દિવસ કે જ્યારે આખા રામકૃષ્ણ મઠ મિશનના જે પ્રેસિડેન્ટ મહારાજ, એમને દર્શન તો રોજ થાય, દરરોજ પ્રણામ કરવા જવાના. ટ્રેનિંગ સેન્ટર બધા બ્રહ્મચારીઓ પણ જાય, સંન્યાસીઓ પણ દરરોજ જાય, એક ટાઈમ જ ફિક્સ હોય કે જ્યારે એમ પ્રણામ કરવા જાય. પણ વર્ષમાં એક સમય એવો રહેતો, એક મીટિંગ, કે જ્યારે એમની સાથે પ્રેસિડેન્ટ મહારાજ સાથે બેસવાનું, બેસીને બસ તમારે જે મનમાં હોય એ પ્રશ્ન પૂછી શકો છો. હાર્ટ ટુ હાર્ટ ટોક, હૃદયની બધી વાતો તમે કરી શકો છો. અને પહેલાંથી મહારાજે કહી દીધું ટેપ રેકોર્ડ કરવાનું નહીં, કારણ કે ત્યારે તો ખુલ્લા હૃદયની બધી વાત હોય, બિલકુલ કાંઈ કરવાનું, નોટ કરવાનું, એકદમ જે તમારે પૂછો. અને બહુ સરસ ત્યારે એ હોય. આવી રીતે અમે જ્યારે હતા ત્યારે પૂજ્ય વીરેશ્વરજી મહારાજ અધ્યક્ષ હતા, અને બધા બ્રહ્મચારીઓ ત્યારે ગયા અને મારા સાથે વાતચીત ચાલતી હતી. એ વાતચીતના પ્રસંગમાં એવી વાતચીત નીકળી કે આવી રીતે કે કાર્ય અને ધ્યાન એ વિશે 2 પ્રવર્તમાન છે વિચારો. કેટલાક લોકો કહે છે ના, કર્મયોગ, સ્વામી વિવેકાનંદે કીધું કર્મયોગ એ જ મહત્વનું છે, અને કામ જ્યારે પત્રો વાંચે કામ કરો, કામ કરો, કામ કરો, દેશ માટે કામ કરો, સમાજ સેવા માટે કામ કરો, આવું ચાલે. વળી કથામૃત વાંચો, કામ ઓછા કરો, કામ ઓછા કરો, ધ્યાન કરો, ધ્યાન કરો, ઈશ્વર પ્રાપ્તિ જીવનનો ઉદ્દેશ, એ બીજી જાતની વાત આવે. આમાં કરવું શું? ત્યારે વીરેશ્વરજીમાં જ બતાવ્યું કે બહુ સુંદર વાત કરી. જુઓ, વર્ક ઇઝ વર્શિપ, કાર્ય એ જ પૂજા છે. હંમેશા યાદ રાખજો, કાર્ય એ જ પૂજા છે.
તમે જે રામકૃષ્ણ મિશન આવ્યા છો, આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે, હંમેશા યાદ રાખો, જેટલું કામ તમે કામ કરો છો એ ભગવાનની જ સેવા છે, બંને અર્થમાં. એક, કાં તો તમે રામકૃષ્ણદેવને બધું સમર્પિત કરી દીધું, તો રામકૃષ્ણદેવનું જ કામ છે, તમારું તો કામ નથી. આમાં તમારું એકય કામ છે, તમારા માતા પિતાનું કામ છે, તમારા ભાઈ બહેનનું કામ છે? નહીં. જે કામ તમને ભગવાનનું કામ તમને સોંપવામાં છે એ કામ તમે કરો છો, તમારું તો પોતાનું કંઈ કામ નથી. એટલા માટે ભગવાનનું જ કામ તમે કરી રહ્યા છો, એ અર્થમાં પણ. અને બીજા અર્થમાં પ્રેક્ટિકલ વેદાંત શું કહે છે? દરેકે દરેક કાર્ય, દરેક શિવ જ્ઞાનથી જીવ સેવા. તો તમે શું કરો છો? તમે કોઈને મદદ નથી કરી રહ્યા, તમે કોઈને માટે સહાયરૂપ નથી નીવડી રહ્યા, તમે શું કરો છો? તમે પૂજા કરી રહ્યા છો. એટલું જ યાદ રાખવાનું કે જ્યારે તમે સવારના પોરમાં